અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો। શાળાના શિક્ષક વિરુદ્ધ 2 વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 8 દિવસથી ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે। આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલ વિરુદ્ધ પોક્સકો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શિક્ષક મહેન્દ્ર પટેલની અમરેલી તાલુકા પોલીસે ધરપકડ કરી લીધી છે। 8 દિવસથી આ શિક્ષક વિદ્યાર્થીનીઓને બોલાવીને તેની પર દુષ્કર્મ આચરતો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ મળતા આખો ભાંડો ફૂટ્યો અને તેની વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, શિક્ષક વિરુદ્ધ શું કાર્યવાહી ચાલી રહી છે હાલ? જે પ્રકારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મનો જે ગુનો નોંધાયો છે, શિક્ષણ જગતને લાંછન લગાવતું છે, કેમ કે આરોપી છે તે જ શિક્ષક મહેન્દ્ર પટેલ છે। તેમની સામે પોક્સો હેઠળ ગુનો છે તે નોંધાયો છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। તેમની પૂછપરછ છે તે ચાલી રહી છે। જોકે થોડી વાર બાદ જ પોલીસે તે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપી શિક્ષક છે મહેન્દ્ર પટેલ તેમને રજૂ કરવાના છે। જોકે આખા ઘટનાને લઈને સમગ્ર અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લાગતો આ ઘટનાને લઈને લોકોમાં પણ એક નારાજગી છે, કેમ કે શિક્ષક જ આ પ્રકારની 2 માસૂમ બાળા છે, વિદ્યાર્થીનીઓ છે, જે એક 9 વર્ષની છે ને એક 10 વર્ષની, આ માસૂમ બાળા ઉપર આ પ્રકારનું કૃત્ય કર્યું છે, જેના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। જોકે પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી અને તાત્કાલિક તેમની સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। તેમની પૂછપરછ છે તે કરવામાં આવી છે અને હાલમાં આરોપી શિક્ષક છે મહેન્દ્ર પટેલ તે પોલીસના સંકલનમાં છે ને હાલમાં અલગ અલગ દિશામાં પોલીસે તે તપાસ કરી રહી છે। જયેશ, બિલકુલ જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખી રહેજો। તો આ આરોપી શિક્ષકને પકડી પાડવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ હવે આ તમામ બાબતે વધુ તપાસ હાથ ધરીને કાયદાકીય કાર્યો કસવામાં આવ્યો છે।